દાહોદના પોલીસકર્મીએ અમદાવાદની ટ્રાવેલ્સ કંપનીને ચૂનો લગાવી દીધો, જ્યાં ગાડીઓ ભાડે રાખીને પોલીસકર્મીએ બારોબાર વેચી મારી હતી। આપણે જણાવીએ કે ધાનપુર પોલીસ મથકમાં ફરજ બજાવતા જીતેન્દ્ર સોલંકીનું આ કારસ્તાન છે। અમદાવાદની ગો વિથ ઝૂપ નામની ટ્રાવેલ્સ કંપની પાસેથી વાહનો ભાડે લીધા હતા। દાહોદના વિવિધ પોલીસ સ્ટેશન માટે ગાડીઓની જરૂર હોવાનું પણ જણાવ્યું હતું। એક ફોર્ચ્યુનર, 2 સ્વિફ્ટ, 2 સ્કોર્પિયો, 1 થાર એમ કુલ 6 ગાડી બારોબાર વેચી મારી। વાહનોમાં લાગેલ જીપીએસ બાઇકમાં લગાવી અને ટ્રાવેલ સંચાલકને ગેરમાર્ગે દોર્યા હતા। પોલીસકર્મી જીતેન્દ્ર સોલંકી સહિત 3 વિરુદ્ધ ફરિયાદ દાખલ કરવામાં આવી। દાહોદ એ ડિવિઝન પોલીસે ફરિયાદ નોંધી આ મામલે વધુ તપાસ હાથ ધરી છે। સમગ્ર ઘટનાની વાત કરીએ તો આરોપી પોલીસકર્મીએ ગત ફેબ્રુઆરીમાં એક ગાડી ભાડે લીધી હતી અને ત્યારબાદ પોલીસ તપાસ માટે દાહોદના અલગ અલગ પોલીસ સ્ટેશનમાં ગાડીની જરૂર હોવાનું કહી બીજી 5 ગાડી ભાડે મંગાવી હતી। 9 તારીખે 9/2 રોજ એક બુકિંગ થયેલી હતી। એમાં જીતેન્દ્રસિંહ સોલંકીના નામથી એમના પર્સનલ મોબાઈલ નંબરથી અમારી બુકિંગ કરાવીને ગાડી અમારાથી મંગાવેલી। અમારી કંપનીના માણસો અહીંયા ગાડી આપવા આવેલા 10 તારીખે। ગાડી અમે એમને પ્રોવાઈડ કરી। પછી એમને કીધું કે અમારે પોલીસ તપાસ માટે 5 ગાડીઓ બીજી જોઈએ છે, તો અમે અમદાવાદ ઓફિસથી બીજી 5 ગાડીઓ આવેલી છે। એ ગાડીઓમાં શું થયું કે એમને અમારાથી ગાડી લીધી, 1 મહિનાનો અમને ભાડો આપેલો, પણ અમને દર વખત પોલીસ સ્ટેશનની વિડીયો કોલ કરેલા છે, વર્દી પહેરેલા વિડીયો કોલ કરેલા છે। ફરિયાદીનું કહેવું છે કે આરોપી પોલીસકર્મી કાયમ તેમને પોલીસ યુનિફોર્મમાં જોવા મળતા અને તેમણે પોલીસ આઈડી પણ આપ્યું હતું, એટલે કે તેમને વિશ્વાસ બેઠો હતો, પરંતુ લાંબા સમય સુધી ગાડીઓ પરત ન મળી અને સમગ્ર મામલો બહાર આવ્યો। ચોંકાવનારી વાત તો એ છે કે ગાડીઓમાં લાગેલ જીપીએસને બાઇકમાં લગાવી દેવાયા, જેથી સંચાલકને એમ લાગ્યું કે તેમની ગાડીઓ તો ભાડે ફરી જ રહી છે। ગાડી અમારી જીપીએસ આ લોકોએ બાઇક લોકોમાં ફિટ કરી દીધા, તો અમને એ લાગતું તો અમારી ગાડી તો રનિંગ છે, અમારી ગાડી કોઈ બીજી જગ્યાએ ગઈ નહીં। પણ એકચ્યુઅલમાં ખબર એ પડી 4થા મહિનામાં કે આ લોકો અમારી ગાડીઓ બેચી મારી છે। અમારી ગાડીઓ તેનો કોઈ અતોપતો છે નહીં, 5 ગાડીઓ મારી મિસિંગ છે। હાલ દાહોદ એ ડિવિઝન પોલીસે સમગ્ર મામલે જીતેન્દ્ર સોલંકી સહિત 3 શખ્સો સામે ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે, પરંતુ સંચાલકને તેની મોંઘી ગાડીઓ હજુ સુધી પરત નથી મળી।